કેન્દ્રીય શ્રમ અને રોજગાર યુવા બાબતો તથા રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા રાજકોટ અને પોરબંદરના પ્રવાસે છે। આ પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટમાં એમએસએમઈ મામલે ઉદ્યોગકારો સાથે બેઠક યોજી। અહીં તેમણે સૌથી વધુ દેશના યુવાનોને રોજગારી મળે તે મોદી સરકારનો ધ્યેય જણાવ્યું। આ ઉપરાંત ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને કામગીરીની જાણકારી પણ આપી હતી। તો માંડવિયાએ કહ્યું કે ઘેડ પંથકના વિકાસ માટે 1400 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। ઘણી નદીઓનું પાણી એક જ જગ્યાએ ભેગું થવાથી આ સમસ્યા થાય છે। આ સમસ્યાનું નિવારણ ટૂંક સમયમાં થઈ જશે। આ ઉપરાંત રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પહોળો કરવાની કામગીરી વિશે પણ માહિતી આપી। માંડવિયાએ કહ્યું કે લોકોને પડતી હાલાકીથી હું વાકેફ છું। લોકોને ખૂબ અગવડતા પડી રહી છે। 6 લેનનું કામ ચાલુ હોવાથી આ સમસ્યા સર્જાઈ છે। સ્ટેપ વાઇઝ કામ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ સૂચના છે। જલ્દી આ કામગીરી પૂર્ણ થાય તે માટે તાકીદ કરવામાં આવી છે। નદી નાળા પહોળા કરવા, પાણીનો નિકાલ કરવો, સમુદ્રની અંદર પાણી જતું રહે એના માટે થઈને 1400 કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે। 1400 કરોડ રૂપિયાથી આગામી 3 વર્ષની અંદર ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી ધોરણે મુક્તિ મળે એના માટેના કામ ઓલરેડી પ્રારંભ થઈ ચૂક્યો છે। આ રોડ નું પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે। એ દરમિયાન લોકોને અગવડતા પડી રહી છે, કારણ કે હું પણ મોટા ભાગે એ રસ્તેથી ચાલી રહ્યો છું અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાતચીત કરી અને લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે, સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ રહે, રસ્તો પણ ચાલુ રહે અને સાથે સાથે રસ્તા નિર્માણનું કામ પણ ચાલુ રહે એ દિશાની અંદર કામ ચાલી રહ્યું છે। એમાં 50 લોકોને નોકરી મળી હોય એ વધારાની 5 અથવા તો એનાથી વધારે નોકરી ઊભી કરે તો એને 3000 રૂપિયા પ્રતિ નોકરી દીઠ આપવામાં આવશે। દર મહિને 3000 રૂપિયા। એવી રીતે કોઈને નવી નોકરી મળે તો એને 7500 રૂપિયા 6 મહિનામાં એક વખત, બીજા 7500 રૂપિયા 6 મહિનામાં ફરીને એક વખત, એવું કરીને 15000 રૂપિયા આપવામાં આવશે। એની અસર એ આવશે કે નાનું કોઈ 20 કર્મચારીનું યુનિટ હોય એને 1-2 કર્મચારી ક્યારેક ઉમેરવા હોય, પરંતુ નાની કંપની હોય અથવા તો નાનો રોજગાર હોય તો એ જલ્દીથી ઉમેરી ન શકે, પરંતુ એને સરકારનો સહયોગ મળી જાય તો એ 2 લોકોને વધારા વ્યક્તિઓને નોકરી આપી શકે। એટલે કે નોકરીઓના નિર્માણ માટે થઈને